અરે આ ભાઈબંધ શું કરો છો તમે? આ ભાઈબંધ જો આપણે ખેતરમાં એક બ્રેક ઉપર વારીએ છીએ હા તો ટાયર ઝહડો મારે છે હા હા. અને આ અટાણે હાથેથી રોકાઈ ગયું. ક્યાં મૂકો તો. આમાં બેબી ચક્કર હોય એટલે આ ઊભું રહી જાય છે, પણ તમારે જે ટાયર તમે એમ કહો છો ને કે આપણે વાર્તા જયારે વાંદરા ઢોળાઈ જાય, આ ટાયર ઢોળાઈ જાય બ્રેક મારી, તો તમને એવું લાગે કે ટાયર ભેગું ફરતું હોય છે એટલે આ થાય છે, એવું બધું મગજમાં છે. તો આપણે આનું આજે સોલ્યુશન કરી દઉં, તમારો એ શંકાનું સમાધાન કરી દઉં. તો તમારું આ ટ્રેક્ટર બંધ કરો, હું તમને વિસ્તારથી સમજાવું. ઉભા રહેજો, ઉભા રહેજો, ચાલુ રાખો. તો આ બેબી ચક્કરની સિસ્ટમ કેવી છે કે આને ઊભું રાખવા બેઠા તો આ રહી ગયું. હા, એટલે આરામથી ઊભું રહી જાય છે, એમાં કોઈ પ્રશ્ન નથી. પણ સેજ લીવર અત્યારે વધારે છે, જેનાથી ઊભું રાખવામાં આપણે તકલીફ પડે છે. તો ટ્રેક્ટર બંધ કરી દો, હું તમને સમજાવું. તો ભાઈબંધ આમાં એવી વસ્તુ છે કે તમે અત્યારે ચેક કરતા હતા કે પેલા મને પ્રશ્ન કયો. આપણે ખેતરમાં એક બ્રેક ઉપર વારીએ હા, એટલે ટાયર આઘું જઈને વરે છે ને ઢહડો લે છે, ઢહળાઈ જાય છે. ટૂંકમાં આપણે કોઈ પણ પાકમાં આગતા હોય, વાવેતરમાં આગતા હોય કે કલ્ટીમાં આગતા હોય તો એવો પ્રશ્ન થાય છે. બરાબર છે. આજે એનું તમને પહેલા સોલ્યુશન કરી દઉં કે હુકામેન એ લાંબો ટર્ન લે છે ટ્રેક્ટર, અને એનું થોડુંક સોલ્યુશન આપણી પાસે છે. જે અનુભવ થયો છે મને, એ હું તમને કહું, જેથી કરીને કોઈ પણ ટ્રેક્ટર વારવું હોય તો તમે આરામથી વારી શકશો. એના માટેથી પહેલા નંબરમાં આપણે ટ્રેક્ટરનું લીવર હોય છે. ઘણા અત્યારે નવા ટ્રેક્ટર છે જેમાં 8 લીવર આવે છે, એમાં પાવર સ્ટેરિંગ હોય છે. તો એમાં તો ખાસ 8 લીવર ઉપર હોય છે, કેમ કે પાવર સ્ટેરિંગનો પંપ 8 લીવર નીચે આવે ને તો એનું કામ ઓછું આવે છે, સ્ટેરિંગ હાર્ડ લાગે છે, એટલે 8 લીવર એમાં તો રાખવું જ પડે. પણ આ ટ્રેક્ટરમાં તો આપણે સાદું સ્ટેરિંગ છે, તો સાદા સ્ટેરિંગમાં આપણે 8 લીવરની જરૂર નથી પડતી. 6 લીવર, 5 લીવર, જેમ મેસી ફર્ગ્યુસનમાં ઘણા ટ્રેક્ટરમાં તમે જોયું છે કે 5 લીવર હશે. મેસી ફર્ગ્યુસન ગાયે ઘા વરી પણ જાય છે. કહેવાનો અર્થ એ છે કે જેટલું આપણે લીવર થોડુંક વધારે રાખશું અને આપણે બ્રેક મારશું ને, એટલે આપણે ટાયર ઊભું રાખવામાં થોડીક તકલીફ, તમે કહો છો એની ગોળે ઢળાઈ જાય. પણ આપણે જે આરપીએમ છે એ 6 ઉપર સેટ કરેલું હોય, પાવર સ્ટેરિંગ નથી. આ તરત બ્રેક મારવાથી આપણે આમ ટાયર ઊભું રહી ગયું એટલે ન્યા એની ગતિથી વરી જાય છે. જો બહુ તાકાત કરશે તો એ વળતું નથી અને આમ વયું જાય છે. પણ ઠાલું ટ્રેક્ટર નહીં વરે, એ પણ તમને કહી દઉં. એનું કારણ છે કે ઠાલા ટ્રેક્ટરમાં આ તકલીફ તો રહે છે. બાકી જ્યારે વજન હશે, વાહે વાવેતરની ઓરણી છે, હેમર ઓરણી છે, રોટાવેટર હોય છે, તો એમાં ટ્રેક્ટરો ઘાયે વરી જાય છે. કેમ કે એમાં બેલેન્સિંગથી, કારણ કે આગળના વાંદરા બહુ ટન ના મારતા હોય ને. પાવર સ્ટેરિંગમાં તો મિત્ર ક્યારેય એવું વિચારવાનું નથી કે ન્યા હાવ વરસે, પણ આપણા જે આગળના ટાયર છે એ ઢહડાઈને વરસે. અને સાદા સ્ટેરિંગમાં એ વાંદરા વધારે આમ ટર્ન લે છે, જેથી કરીને ઝડપથી વરી જાય છે. પછી આમાં આ જે સિસ્ટમ છે એક બહુ મસ્ત બેબી ચક્કરની. તમે જોયું કે આપણે એક ટાયર ઉપર લોડ આપી દી, એકને ફ્રી થઈ જાય, એટલે એક ટાયર ઉપર ટ્રેક્ટરને કોઈ ફેર જ નથી પડતો, એક ટાયર ઊભું રહી જાય તો. એટલે બેબી ચક્કર જે પણ જેની પણ બનાવ્યા ખલાસ વસ્તુ છે, જ્યારથી શોધખોળ થઈ ત્યારથી વરવા માટે બેસ્ટ છે. અને બેબી ચક્કર સ્લો લીવરમાં મિત્રો હોય ટ્રેક્ટર, અને બ્રેક મારી એટલે એ ટ્રેક્ટર ઘાયે ઘા આપણે રાઉન્ડ લાગી જાય છે. અને એક એની થિયરી છે, જો જરાક લીવર વધારે આવશે ને, 7 આરપીએમ કે 8 આરપીએમ ઉપર લીવર હોય અને તમે વારવા માંગો તો જોઈએ એવું વળતું નથી. તમે આ રીતે બ્રેક ઉપર વારવા માટે ટ્રેક્ટરનું લીવર ઓછું કરવાનું. ટ્રેક્ટરનું લીવર ઓછું કેમ થાય તે આપણે વિડીયોમાં જોઈ. તો મિત્ર આ બાજુ આવીને જો, અહીંયા જે છે ને આ જે ડીઝલ પંપ હોય છે, તો ડીઝલ પંપમાં અહીંયા એક બોલ છે. મેં કારીગરને કોલ કરીને, કારીગરે મને જેમ કીધું ને એમ મેં આનું લીવરને સેટિંગ કર્યું હતું. આ ટ્રેક્ટર પર જ્યારે મેં લીધું ને ત્યારે 8 ઉપર હાલતું. તો 8 ઉપર રાખવામાં શું થાય, બીજું એક તમને કહી દઉં કે આપણે ટ્રેલર રાખતા હોય, આપણે કાચા માર્ગમાં જઈને જતા હોય તો આંચકા લાગવા માંડે છે. એટલે આપણું ફાસ્ટ ટ્રેક્ટર ચોથા ગેરમાં હોય ટાપમાં તો ફાસ્ટ હાલે, લીવર રેસ હાલતું હોય. તો આ સ્લો લીવર કરી નાખી તો આપણું ટ્રેક્ટર સ્લો થઈ ગયું, ધીમું થઈ ગયું. એટલે ક્યાંક ગેર ચેન્જ પણ ના કરવો પડે, અને બીજા નંબરમાં વારવામાં પણ ફાયદો મળે છે આપણને. એટલે આ વસ્તુ પણ તમારે જો કરવી હોય તો આ ક્યારેય હાથે કરવાની નહીં. દરેક ખેડૂત મિત્રોને એ પણ તમને કહું છું કે આ વસ્તુ મને ખબર છે કેમ થાય છે, પણ મેં કારીગરને કોલ કરીને જેમ મને કોલમાં સેટિંગ કહેતા ગયા, જેમ કહેતા ગયા એ રીતે મેં કરેલું આ વસ્તુ છે. તમે પણ કારીગર પાસે લીવર ઘટાડો અને આ વસ્તુ શક્ય બનશે. અને આપણે માર્ગમાં હાંકવાની પણ મજા આવશે. જે વધારે આરપીએમ રેસ ટ્રેક્ટર હાલે છે તે જેથી કરીને આપણે ઠેકડા મારવાના પ્રશ્નો વધારે રહે છે. મેસી ફર્ગ્યુસનમાં એક નથી આવતો એ પ્રશ્ન. બાકી બધા એવા ટ્રેક્ટરમાં કે ઠેકડે ચડી જાય છે, રોદા આવે છે, ખાડા આવે છે, તો એટલે ગેર ઊંચો આપી દેવો પડે છે અને રેસ હાંકવું પડે છે. એટલા માટેથી આ વસ્તુ તમે પણ જરાક સેટ કરો. અને વારવાની વાત આપણે કરીને
તો વારવાની ઘણી બધી એવી થિયરીઓ છે કે વારવામાં ટ્રેક્ટર કઈ રીતે વારવું જોઈએ. ઘણા એક બ્રેક ઉપર વારે છે, એટલે મારું કહેવાનું એ થાય છે જનરલી એક બ્રેક ઉપર ટ્રેક્ટર વારવું જોઈએ નહીં. તમને ટ્રેક્ટર વારવાની એક થિયરી, જ્યારે હું ઘણીવાર વિડીયોમાં તમે જોયું હશે કે હું ટ્રેક્ટર વારતો હોય છું, હું સાહમાં પંચિયા હોય તો પંચિયા તો ધીમા ધીમા હાલે, વજન નથી, ફોરા છે, તો એમાં વારવું ટ્રેક્ટર એક બ્રેક ઉપર મુશ્કેલ છે, પાહ વધારે છે. તો એના માટેથી તમારે ટ્રેક્ટરને આગળ ગયું, એક બાજુ રિવર્સ લીધો, પછી પાછું આમ લીધું અને પછી આમ 2 વખત ગેર ચેન્જ કરવા પડે. એ પાછું શું થાય કે વાવેતરમાં પ્લસ સાહમાં આપણે ન્યા વારવાનું છે, એટલે એ વસ્તુ એવી બને છે કે તમારું ટ્રેક્ટર પાછું ગોઠવાઈ જાય છે. તમે કદાચ એક બ્રેક ઉપર વાર્યું, વારીને સીધું કર્યું, સીધી કરીને તમારે એક વખત તો રિવર્સ અવશ્ય મારવો પડે છે, અને એમાંય તમારે કેટલું સેટું જવું પડે છે. તો એના કરતાં તમે સેટે જ્યારે ટ્રેક્ટર અડી ગયું, પાછું રિવર્સ લઈ હાલેલમાં, પછી પાછું વારી અને પછી પાછું રિવર્સ લઈ, એટલે ડાયરેક્ટ પાછું આપણું કોઈ પણ ઓજાર રહેશે એ સેઢેથી મુકાશે અને એ રીતે પાછું હાલશે. આ એક વસ્તુ મસ્ત છે કે દરેક ટ્રેક્ટરને એવું નથી જરૂરી કે આપણે ટૂંકા ટનમાં વરવું જોઈએ. ટૂંકા ટનની કોઈ જરૂરિયાત નથી. જો તમને વારવાની ખાસ આ વસ્તુ કહી દઉં છું કે આ સિસ્ટમ પકડજો. તમે આગળ પણ મારા વિડીયોમાં જોજો, હું હવે સમય કાઢી અને એક એવો વિડીયોમાં હું તમને કહીશ કે જો આ રીતે હું ટ્રેક્ટર વારું છું, કેટલી ઝડપથી વરે છે, અને એમાં ટાયરની નુકસાની કે કોઈ પણ જાતની નુકસાની ના આવે. એક બ્રેક ઉપર વારવામાં આપણે ટાયર તમે જોવો ને તો આખું ન્યા ઘોવાઈ જાય, એટલે ટાયર જેટલું આપણે હલાવવામાં ના ઉતરે ને એનાથી જાજુ તો ટાયર અહીંયા ઘહી નાખે ને તમે તમે જોવો ને તો તમારી ધૂળ ખોલીને તો ત્યાં ટાયરનું રબર છપાઈ ગયું હોય. જ્યાં તમે રોટાવેટરમાં વાયરું, પ્લાવમાં વાયરું કે વાવેતરમાં ન્યા ટ્રેક્ટર વાયરું અને એ ટાયર વણાય, ટાયર ઘહાય અને ત્યાં તમે ધૂળને સાફ કરશો ને એટલે ત્યાં રબરને કાળું નિશાન થઈ ગયું છે. એટલે એક બ્રેક ઉપર વારવાનું કોઈ એવું મિનિંગ નથી. અને એક બ્રેક ઉપર આપણે વારવા જાય ત્યારે આપણા બ્રેક ઉપર પણ એટલો લોડ આપવો પડે છે, આપણા પગને પણ એટલો લોડ પડે છે. બાકી આ રીતે આરામ સીટ તમારા ટ્રેક્ટરમાં નખવો, ઘાયે સાઈડ ગેર હોય, ઘાયે ગેર ચેન્જ થઈ જાય અને સેકન્ડના ભાગમાં ગેર બદલી જાય છે. આમાં કોઈ મોટી વસ્તુ નથી. વારવું એટલે સામાન્ય છે, એક પ્રેક્ટિસ જોઈ અને એક મગજમાં એક વસ્તુ ઘડ બેહાડવાની છે કે આ રીતે આપણે વાયરું, જવા દીધું, રિવર્સ માર્યો, પછી પાછું લીધું, ફરી રિવર્સ માર્યું, એટલે આપણું ટ્રેક્ટર 100% ગોઠવાઈ ગયું. આ રીતે વારો ચોક્કસ. તો આ રીતે આપણે વારવાનું છે. હવે સમજણ ન પડે તો પછી ગમે ત્યારે પૂછી લેવાનું ટ્રેક્ટર બાબતમાં, બરાબર છે? તો મજા આવી જાણવાથી? તો તમને મજા આવી તો આ વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. અવાનવા વિડીયો જોવા માટે તમે મને સપોર્ટ કર્યા આવ્યો છો અને હજી ખૂબ કરો, જેથી કરીને મને કાંઈક નવું લઈ આવવાનું એવું આમ વિચાર આવે ને ઈચ્છા થાય. તો બસ આ જ ભલામણ છે મારા દરેક ખેડૂત મિત્રોને. હવે નવા વિડીયોમાં મળશું, ત્યાં સુધી જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય.